Good morning, students. ચાલો હવે ચેપ્ટર 2 ફાઇનલ અકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ. સ્ટુડન્ટ આજે કરંટ અકાઉન્ટનું થોડીક વધારે ઇન્ફોર્મેશન આપણે લેવાની છે આ વિડીયોમાં. બરાબર, કરંટ અકાઉન્ટનું બેઝિક્સ આપણે જોઈ લીધું, પણ આજે થોડુંક એડવાન્સ શીખશું એની ઉપર. ચાલો, કરંટ અકાઉન્ટ વાળો સમ હોય એટલે ડેફિનેટલી તમારે બે અકાઉન્ટ બનાવવા પડે સ્ટુડન્ટ. એક કેપિટલ અકાઉન્ટ, ફિક્સ કેપિટલ અકાઉન્ટ બનાવવું પડે તમારે, અને કરંટ અકાઉન્ટ અલગથી બનાવવું પડે. હવે કેપિટલ અકાઉન્ટમાં હંમેશા ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે હોય, પણ શું કરંટ અકાઉન્ટમાં એવું નથી. કરંટ અકાઉન્ટમાં ક્યારેક ડેબિટનો ટોટલ વધી જાય તો એને ડેબિટ બેલેન્સ કહેવાય, અને ક્યારેક ક્રેડિટનો ટોટલ વધી જાય. બરાબર, કેપિટલ અકાઉન્ટમાં એવું એટલા માટે ન થાય કારણ કે કેપિટલની અમાઉન્ટ બહુ મોટી હોય શું. બરાબર, એટલે ક્રેડિટનું ટોટલ હંમેશા વધારે રહે. પણ કરંટ અકાઉન્ટમાં આપણે કેપિટલની એન્ટ્રી કરતા નથી, કેપિટલ સિવાયની એન્ટ્રી કરીએ છીએ. એટલે કોઈ પણ પોસિબિલિટી થઈ શકે. ક્યારેક ડેબિટ સાઇડની એન્ટ્રી હોય, એની અમાઉન્ટ વધી જાય તો એને ડેબિટ બેલેન્સ કહેવાય. તો ક્યારેક ઊંધું થાય, ક્રેડિટ પાર્ટનરની ઇન્કમ જો વધી જાય એટલે કે ક્રેડિટ સાઇડનો ટોટલ વધી જાય તો એને ક્રેડિટ બેલેન્સ કહેવાય. ઓકે, તો એ માટે આપણે જસ્ટ એક કેપિટલ અકાઉન્ટનો આઈડિયા લઈએ. અહીંયા જો તમારી સામે જે કેપિટલ અકાઉન્ટ દેખાય છે સ્ટુડન્ટ, એ ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ છે. બરાબર, એટલે એમાં આપણે કરંટ અકાઉન્ટ અલગથી બનાવતા નથી. કેપિટલ અકાઉન્ટની અંદર જ બધી એન્ટ્રી આવી જાય છે જો. ઓકે, પણ માની લ્યો કે મારે ફ્લક્ચ્યુએટિંગની બદલે ફિક્સ કેપિટલ અકાઉન્ટ બનાવવું છે, તો હું શું કરીશ સ્ટુડન્ટ? ઓકે, તો અહીંયા જે રેડ ફોન્ટવાળી એન્ટ્રી જે છે એ બધી કરંટ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. બરાબર, અને બાકીની જે ઓપનિંગ કેપિટલ ને એડિશનલ કેપિટલની એન્ટ્રી છે એ કેપિટલ અકાઉન્ટમાં શિફ્ટ થઈ જશે. એટલે ટૂંકમાં એક અકાઉન્ટના બે પાર્ટ થઈ જશે. ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ જે છે એ એક અકાઉન્ટ છે, એને આપણે બે અલગ અલગ અકાઉન્ટમાં સ્પ્લિટ કરી નાખીએ છીએ. બરાબર, જેમ કે ડેબિટ સાઇડ ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ડિવિઝિબલ લોસ, આ બધી એન્ટ્રી જે છે એ કરંટ અકાઉન્ટમાં જતી રહેશે. એવી રીતે ક્રેડિટ સાઇડ સ્ટુડન્ટ પહેલી બે એન્ટ્રીને બાદ કરતાં બધી એન્ટ્રી કરંટ અકાઉન્ટમાં વહી જશે. બરાબર, ઓકે, એટલે આ એક અકાઉન્ટને આપણે બે અકાઉન્ટમાં સ્પ્લિટ કરી નાખશું. આવી રીતે જો મેં શું કર્યું, આ રેડ ફોન્ટવાળી બધી એન્ટ્રી નીચે લઈ લીધી સ્ટુડન્ટ, બસ તો એ બની ગયું કરંટ અકાઉન્ટ. અને ઉપર જે બે એન્ટ્રી છે ઓપનિંગ કેપિટલ અને એડિશન ઇન કેપિટલ, બસ તો એ બંને એન્ટ્રી મેં કેપિટલ અકાઉન્ટમાં રાખી, તો એને ફિક્સ કેપિટલ અકાઉન્ટ કહી દીધું. ઓકે, એટલે ફિક્સ કેપિટલ અકાઉન્ટ એમાં જરાય ગભરાવાનું નથી સ્ટુડન્ટ. કેપિટલ અકાઉન્ટને જ બે અલગ અલગ અકાઉન્ટમાં સ્પ્લિટ કરી નાખો એટલે એ બની ગયું ફિક્સ કેપિટલ સિસ્ટમ. એમાં કેપિટલ અકાઉન્ટની એન્ટ્રી ઉપર રહી ગઈ અને બાકી બધી એન્ટ્રી કરંટ અકાઉન્ટમાં નીચે આવી ગઈ. બરાબર, ઓકે, હવે એક બીજી વાત શું કે આપણે કરંટ અકાઉન્ટ બનાવીએ એટલે કરંટ અકાઉન્ટનો ટોટલ પણ કરવો પડે સ્ટુડન્ટ. બરાબર, ઓકે, એટલે હવે આપણને બે આન્સર મળશે. પહેલાં આપણે કેપિટલ અકાઉન્ટનો આન્સર જે આવતો એને ક્લોઝિંગ કેપિટલ કહેતા સ્ટુડન્ટ, પણ અહીંયા હવે તમે કેપિટલ અકાઉન્ટ પણ બનાવો છો અને સાથે સાથે કરંટ અકાઉન્ટ પણ બનાવો છો, તો બે અકાઉન્ટ બનાવશો તો બે આન્સર આવશે સ્ટુડન્ટ. કેપિટલ અકાઉન્ટનો જે આન્સર છે એને ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેપિટલ કહેવાય અથવા એને ક્લોઝિંગ કેપિટલ કહી શકાય. એવી જ રીતે કરંટ અકાઉન્ટનો જે આન્સર આવે સ્ટુડન્ટ એને ક્લોઝિંગ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ કહી શકાય. બરાબર, ક્યારેક ક્રેડિટનો ટોટલ વધી જાય કરંટ અકાઉન્ટનો તો એને ક્રેડિટ બેલેન્સ કહેવાય, અને જો ડેબિટનો ટોટલ વધી જાય તો એને ડેબિટ બેલેન્સ કહેવાય. ઓકે, એટલે કરંટ અકાઉન્ટનો પણ આન્સર આવશે, એને બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ કહેવાય. અને આ વર્ષની જે ક્લોઝિંગ બેલેન્સ થશે સ્ટુડન્ટ એ આવતા વર્ષની ઓપનિંગ બેલેન્સ થઈ જશે. એટલે કરંટ અકાઉન્ટને પણ ઓપનિંગ બેલેન્સ હોય, જેમ આપણે ઓપનિંગ કેપિટલ હોય કે નહીં સ્ટુડન્ટ. બરાબર, જેમ આપણે કેપિટલ અકાઉન્ટની શરૂઆતમાં ઓપનિંગ કેપિટલ લખીએ સ્ટુડન્ટ, બસ તો હવે જ્યારે તમે કરંટ અકાઉન્ટ બનાવશો તો તમને ક્વેશ્ચનની અંદર કરંટ અકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ બી આપેલી હશે. બરાબર, અમુક પાર્ટનરને ડેબિટ બેલેન્સ હશે તો અમુક પાર્ટનરને ક્રેડિટ બેલેન્સ હશે. ઓકે, તો આ જે બેલેન્સ છે ને એ એક યાદ રાખજો કે હવે તમને ક્વેશ્ચનની અંદર જે ટ્રાયલ બેલેન્સ આપશે એમાં તમને કેપિટલ અને ડ્રોઈંગની સાથે એક વધારાની વસ્તુ આપશે સ્ટુડન્ટ, અને દેટ ઇઝ કોલ્ડ ઓપનિંગ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ. ઓકે, એટલે આપણે કરંટ અકાઉન્ટ જ્યારે બનાવવાનું શરૂ કરીએ તો એની ઓપનિંગ બેલેન્સ જે ક્વેશ્ચનમાં આપી હશે
એ આપણે લખવાની. જો કોઈ પાર્ટનરની ક્રેડિટ બેલેન્સ હશે તો ક્રેડિટમાં લખશું આપણે, અને જો ડેબિટ બેલેન્સથી શરૂ કરવાનું હશે તો ડેબિટમાં લખશું. ઓકે સ્ટુડન્ટ, બસ આ એક નવો ટોપિક છે. ચલો આ બેલેન્સ નું ડિસ્કશન થોડું કરી લઈએ. ચલો, ઇફ એની પાર્ટનર હેઝ અ ક્રેડિટ બેલેન્સ દેન હી વિલ ગેટ ઇન્ટરેસ્ટ ઓન ઇટ ફ્રોમ ધ ફર્મ. સ્ટુડન્ટ, આપણે જ્યારે સમ સ્ટાર્ટ કરશું ત્યારે માની લો કે એક્સ અને વાય બે પાર્ટનર છે, એમાં મિસ્ટર એક્સની ક્રેડિટ બેલેન્સ હોય કરંટ અકાઉન્ટની, તો ક્રેડિટ બેલેન્સ એ પાર્ટનર માટે સારી વસ્તુ કહેવાય. એની ઉપર એને ઇન્ટરેસ્ટ મળશે. જેમ પાર્ટનરને કેમ એ કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ મળે, એમ કેપિટલ ઉપર જેમ ઇન્ટરેસ્ટ મળે પાર્ટનરને, સેમ ટુ સેમ એવી જ રીતે એને કરંટ અકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ જો હોય એની, તો એને ઇન્ટરેસ્ટ મળશે સ્ટુડન્ટ. પણ જો ડેબિટ બેલેન્સ હશે પાર્ટનરની કરંટ અકાઉન્ટની તો ઊંધું થશે સ્ટુડન્ટ, તો એને ઇન્ટરેસ્ટ આપવું પડશે. બરોબર, જેમ ડ્રોઈંગ ઉપર કેમ પાર્ટનરને ઇન્ટરેસ્ટ આપવું પડે છે, સેમ ટુ સેમ. આની માટે એક ઇઝી એક્ઝામ્પલ આપું સ્ટુડન્ટ. તમારું જો બેંક અકાઉન્ટ હોય અને એમાં જો પોઝિટિવ બેલેન્સ હોય, એટલે કે બેંક બેલેન્સ હોય, તો બેંક તમને ઇન્ટરેસ્ટ આપશે. બરોબર ને સ્ટુડન્ટ, તમારી માટે ઇન્કમ થશે. પણ જો તમારું બેંક બેલેન્સ નેગેટિવ હશે, એટલે કે ઓવરડ્રાફ્ટ હશે તમારું, તો તમારે બેંકને ઇન્ટરેસ્ટ ભરવું પડશે. ઓકે, બસ તો આ બેંક બેલેન્સ અને બેંક ઓવરડ્રાફ્ટ વચ્ચે જે ડિફરન્સ છે ને, એ જ ડિફરન્સ ક્રેડિટ બેલેન્સ અને ડેબિટ બેલેન્સ વચ્ચે છે. ક્રેડિટ બેલેન્સ ઇઝ લાઇક બેંક બેલેન્સ. જો તમારા કરંટ અકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ હશે સ્ટુડન્ટ, તો તમને ઇન્ટરેસ્ટ મળશે. અને જો ડેબિટ બેલેન્સ હશે તમારી, તો ઊંધું, તો તમારે ફર્મને ઇન્ટરેસ્ટ આપવું પડશે. ઓકે સ્ટુડન્ટ, ચાલો તો હવે આપણે ફોર્મેટ ડિસ્કસ કરશું સ્ટુડન્ટ. કરંટ અકાઉન્ટનું ફોર્મેટ મેં અગાઉ આપેલું હતું, પણ એ અધૂરું હતું સ્ટુડન્ટ, બેઝિક હતું. હવે એડવાન્સ ઓપનિંગ બેલેન્સ સાથેનું ફોર્મેટ આપણે ડિસ્કસ કરશું, જે તમારે લર્ન કરવાનું છે. ચાલો, આપણે કરંટ અકાઉન્ટના સમ બી કર્યા છે, પણ કરંટ અકાઉન્ટનું ઇન્ટરેસ્ટ નથી ગણતા શીખ્યા આપણે. બસ તો આજે આપણે એ શીખશું. ચાલો, તો કરંટ અકાઉન્ટની શરૂઆત થશે સ્ટુડન્ટ ઓપનિંગ બેલેન્સથી. હવે તમને જ્યારે ટ્રાયલ બેલેન્સ ક્વેશ્ચનમાં આપેલું હશે, ત્યારે ટ્રાયલ બેલેન્સની અંદર તમને ઓપનિંગ કેપિટલ જેવી રીતે આપી હશે, એમ ઓપનિંગ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ બી આપેલી હશે. હવે માની લો કે કોઈ પાર્ટનરને ક્રેડિટ બેલેન્સ હોય સ્ટુડન્ટ, તો તમારે ક્રેડિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ લખવી પડશે, બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. એટલે અહીંથી કરંટ અકાઉન્ટની શરૂઆત થશે. પણ જો કોઈ પાર્ટનરની ડેબિટ બેલેન્સ હોય સ્ટુડન્ટ, તો તમારે લેફ્ટ સાઇડથી સમ સ્ટાર્ટ કરવો પડશે, ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. ઓકે, એટલે ઇન શોર્ટ, ક્રેડિટ બેલેન્સ હોય તો ક્રેડિટમાં લખો, એન્ડ ડેબિટ બેલેન્સ હોય તો ડેબિટમાં લખો. ઓકે, ક્યારેક એવું બને સ્ટુડન્ટ કે બંને પાર્ટનરને ક્રેડિટ બેલેન્સ હોય, તો તમારે બંને પાર્ટનરને ક્રેડિટથી સમ સ્ટાર્ટ થશે. તો ક્યારેક ઊંધું હોય, બે પાર્ટનરને ડેબિટ બેલેન્સ હોય, તો ક્યારેક એવું બી બને કે એક પાર્ટનરને ક્રેડિટ બેલેન્સ હોય ને એકને ડેબિટ બેલેન્સ હોય. ઓકે, વોટ એવર ધ કેસ, જે કેસ હોય એ પ્રમાણે એન્ટ્રી કરવી. ચાલો, તો ઓપનિંગ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ આપણે જોઈ લીધું સ્ટુડન્ટ. ચાલો, હવે ક્રેડિટમાં બીજી એન્ટ્રી આપણે કરવાની છે સ્ટુડન્ટ. એ નોર્મલ છે સ્ટુડન્ટ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પાર્ટનર માટે ઇન્કમ છે. ઓકે, એટલે બધી ઇન્કમ હવે કરંટ અકાઉન્ટમાં લખશું સ્ટુડન્ટ, કારણ કે ફિક્સ કેપિટલ અકાઉન્ટમાં આપણે ઓપનિંગ કેપિટલ સિવાય બીજી કોઈ એન્ટ્રી કરી શકતા નથી. અહીંયા જે ઉપર લખ્યું છે ને સ્ટુડન્ટ, બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, એ ઓપનિંગ કેપિટલ નથી હો. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓપનિંગ કેપિટલ. કરંટ અકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ છે. જેમ કેપિટલ અકાઉન્ટને ઓપનિંગ બેલેન્સ હોય, એમ કરંટ અકાઉન્ટને પણ પોતાની ઓપનિંગ બેલેન્સ હોય. એ ક્વેશ્ચનમાં આપેલી હશે સ્ટુડન્ટ તમને. બરોબર, હવે પછી આપણે જે સમ કરશું એમાં કરંટ અકાઉન્ટની બેલેન્સ આવશે. ઓકે, ચાલો, પછી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, પછી આવે છે સેલેરી ઓર કમિશન. સ્ટુડન્ટ, આ બધી કોમન એન્ટ્રી છે. કોઈ પાર્ટનરને સેલેરી અથવા કમિશન મળે તો એની એન્ટ્રી ક્રેડિટ સાઇડ કરવી. ચલો, હવેની એન્ટ્રી અઘરી છે સ્ટુડન્ટ, ઇમ્પોર્ટન્ટ છે. બાય ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ. હવે સ્ટુડન્ટ, આપણને વાત થઈ હતી કે જો કોઈ પાર્ટનરની ક્રેડિટ બેલેન્સ હોય, જેમ આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ગણીએ છીએ ને સ્ટુડન્ટ, જેવી રીતે આપણે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ગણીએ છીએ, એવી જ રીતે તમારે હવે એક વધારાનો ઇન્ટરેસ્ટ ગણવાનું આવશે સમમાં, એન્ડ દેટ ઇઝ ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ. બરોબર, બસ તો કરંટ અકાઉન્ટનું ઇન્ટરેસ્ટ ક્યાં લખવું?
ઓકે, તો જે પાર્ટનરની ક્રેડિટ બેલેન્સ હોય સ્ટુડન્ટ એનું ઇન્ટરેસ્ટ બી ક્રેડિટમાં આવશે. જો તમારી ક્રેડિટ બેલેન્સ હશે તો તમને ઇન્ટરેસ્ટ મળશે, તમારી માટે ઇન્કમ થશે. ઓકે, હવે ઇન્ટરેસ્ટ કોની ઉપર ગણવું? તો જે ઓપનિંગ બેલેન્સ છે એની ઉપર જ ઇન્ટરેસ્ટ ગણાશે. માની લો કે 10% ઇન્ટરેસ્ટ ગણવાનું હોય તો કરંટ અકાઉન્ટની બેલેન્સ જેટલી હોય એના 10% કાઢી લેવાના. બરાબર? ઓકે, એટલે આ બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડમાં જે અમાઉન્ટ લખી હોય સ્ટુડન્ટ, બસ એના પર્સન્ટ કાઢી અને તમારે ઈ જ સાઈડમાં લખી નાખવાના. ક્રેડિટ બેલેન્સનું ઇન્ટરેસ્ટ હંમેશા ક્રેડિટમાં લખવું, કારણ કે પાર્ટનર માટે ઇન્કમ છે. પણ એક વસ્તુ યાદ રાખજો, આ એક એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ. એવરી એડજસ્ટમેન્ટ હેઝ ટુ ઇફેક્ટ. એટલે આની બીજી ઇફેક્ટ તમારે P&L એપ્રોમાં ડેબિટ સાઈડ આપવી. એટલે P&L એપ્રોમાં પણ હવે એક એન્ટ્રી વધી જશે સ્ટુડન્ટ. બરાબર? આ કરંટ અકાઉન્ટનું ઇન્ટરેસ્ટ જે છે એની બે ઇફેક્ટ આવશે. એક કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ એન્ટ્રી આવશે, તો એની સામે P&L એપ્રોમાં ડેબિટ સાઈડ આવશે, કારણ કે ફર્મ માટે એ એક્સપેન્સ છે અને પાર્ટનર માટે ઇન્કમ છે. ચાલો, હવે ડેબિટ બેલેન્સ હોય તો પાછું ઇન્ટરેસ્ટ તમારે એને પે કરવું પડશે. ઈ ડેબિટમાં આવશે, એટલે આપણે પછી જોઈ લઈએ. ચાલો, તો ક્રેડિટ બેલેન્સનું ઇન્ટરેસ્ટ લખી નાખ્યું સ્ટુડન્ટ, ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ. એની પછી આવે છે ડિવિઝિબલ પ્રોફિટ્સ, જે P&L એપ્રોનો આન્સર છે એ આપણે અહીંયા શિફ્ટ કરશું. ઓકે, ચાલો, ક્રેડિટની એન્ટ્રી જોવાઈ ગઈ. હવે ડેબિટની એન્ટ્રી જોઈએ. ડેબિટ સાઈડ સૌથી પહેલી એન્ટ્રી તો આવી ગઈ સ્ટુડન્ટ, ઓપનિંગ બેલેન્સ. જો કોઈ પાર્ટનરને ડેબિટ બેલેન્સ હોય તો સૌથી પહેલાં એ લખો. એની નીચે આવે છે ડ્રોઈંગ્સ. ડ્રોઈંગ્સ પછી આવે છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. આ બે કોમન એન્ટ્રી છે. અને હવે નવી એન્ટ્રી આવે છે સ્ટુડન્ટ, ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ. આપણે વાત થઈ સ્ટુડન્ટ કે જો કોઈ પાર્ટનરને કરંટ અકાઉન્ટની ડેબિટ બેલેન્સ હોય તો એ સારું ન કહેવાય સ્ટુડન્ટ. ડેબિટ બેલેન્સ હોવાનો મતલબ એ કે તમારી ઇન્કમ કરતાં તમારા એક્સપેન્સ વધારે છે, એટલે તમારું બેલેન્સ નેગેટિવમાં વયું ગયું છે એમ કહેવાય. એટલે એ ઓવરડ્રાફ્ટ જેવું કહેવાય. એટલે તમારે વ્યાજ ફર્મને ભરવું પડશે. ઓકે, તો ડેબિટ બેલેન્સનું ઇન્ટરેસ્ટ સ્ટુડન્ટ ડેબિટમાં જ લખવાનું. જેમ ક્રેડિટ બેલેન્સનું ઇન્ટરેસ્ટ ક્રેડિટમાં લખીએ છીએ એમ ડેબિટ બેલેન્સનું ઇન્ટરેસ્ટ ડેબિટમાં લખવાનું. ઓકે, અને આની બીજી ઇફેક્ટ P&L એપ્રોમાં ક્રેડિટ સાઈડ આવશે. ઓકે, બસ, તો ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ એ આપણો મેઇન ટોપિક હતો સ્ટુડન્ટ આનો. ચાલો, હવે એની પછી આવે છે ડિવિઝિબલ લોસ. જો હોય તો પ્રોફિટ અથવા લોસ બેમાંથી એક હશે. બસ, તો સ્ટુડન્ટ બધી જ એન્ટ્રી આવી ગઈ. કરંટ અકાઉન્ટનો આ ફાઇનલ ફોર્મેટ છે. એમાં જે રેડ ફોન્ટવાળી એન્ટ્રી છે સ્ટુડન્ટ એ જ નવી છે, એ જ લર્ન કરવાની છે તમારે. બાકી બધી એન્ટ્રી તો અગાઉ તમે શીખી ગયા છો. બરાબર? આ રેડ ફોન્ટમાં જે દેખાય છે ને, દેટ ઇઝ ટોટલી ન્યૂ એન્ટ્રીઝ. ઓકે, ચાલો, હવે કરંટ અકાઉન્ટ થઈ ગયું છે સ્ટુડન્ટ, એટલે એનો ટોટલ કરશું. જો ક્રેડિટ સાઈડનો ટોટલ વધી જાય તો આન્સર ડેબિટમાં આવશે. ઓકે, અને જો ડેબિટનો ટોટલ વધી જશે તો આન્સર ક્રેડિટમાં આવશે. વોટ એવર ધ કેસ મે બી. ક્યારેક એવું બને કે બંને પાર્ટનરનો ક્રેડિટનો ટોટલ વધી જાય, તો ક્યારેક બંનેનો ડેબિટનો ટોટલ વધી જાય, ને ક્યારેક બેયમાં એવું થાય કે એક પાર્ટનરનો ક્રેડિટનો ટોટલ વધારે આવે તો બીજા પાર્ટનરનો ડેબિટનો ટોટલ વધી જાય. ઓકે, ડિપેન્ડ્સ. એક્ઝામમાં એ આપણે જોઈ લેવાનું છે. ઓકે સ્ટુડન્ટ, તો આ કરંટ અકાઉન્ટનું ફાઇનલ ફોર્મેટ છે. પ્લીઝ આ લર્ન કરી નાખજો સ્ટુડન્ટ. ચાલો, આની પછીના વિડીયોમાં આપણે કરંટ અકાઉન્ટનો એક એડવાન્સ સમ કરશું, જેમાં ઇન્ટરેસ્ટ પણ ગણવાનું આવશે. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર.